હેલો ફ્રેન્ડ્સ, હું તમારા માટે લઈને આવ્યો છું સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 1 ઇલેક્ટ્રિક ચાર્જ એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો આજનો પહેલો લેક્ચર છે એટલે આપણે બહુ બેઝિકની વાત કરીશું, ઇલેક્ટ્રિક ચાર્જની વાત કરીશું, ફિલ્ડની વાત કરીશું નહીં. અચ્છા, ચેપ્ટર સ્ટાર્ટ કરતા પહેલાં આપણે વાત કરી લઈએ કે અહીંયા આગળ બે બ્રાન્ચ છે આપણી પાસે. બ્રાન્ચ તો ઘણી બધી છે ફિઝિક્સની બોસ, એટલે બે નહીં, અત્યારે હાલ શરૂઆતમાં બે બ્રાન્ચ આવે આપણી પાસે. એક ઇલેક્ટ્રોસ્ટેટિક્સ અને એક આવે ઇલેક્ટ્રિસિટી. તો ઇલેક્ટ્રોસ્ટેટિક મતલબ સ્ટેટિક, ચાર્જ સ્ટેડી રહે. આપણી પાસે જે ચાર્જ આવશે એ કેવો રહે? સ્ટેડી. અને જ્યારે એ ચાર્જ મૂવ કરશે એટલે આવશે ઇલેક્ટ્રિસિટી. શરૂઆતના બે ચેપ્ટર છે આપણી પાસે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ આવશે, મતલબ ચાર્જ સ્ટેડી રહેશે અને આપણે બધું ભણીશું. નેક્સ્ટ થર્ડ ચેપ્ટર આવશે જેમાં ચાર્જ મૂવ થશે અને કરંટ મળશે, એને આપણે ઇલેક્ટ્રિસિટી નામ આપ્યું છે. તો શરૂ કરીએ છીએ ચેપ્ટર 1 ઇલેક્ટ્રિક ચાર્જ. પહેલો ટોપિક આવે છે અમારા ઇલેક્ટ્રિક ચાર્જ. તો એ આપણે થોડું સ્ટાર્ટ કરીએ. તો ચાર્જ કોની પાસે હોય? ચાર્જ હોય મેટર પાસે, બોડી પાસે, પાર્ટિકલ પાસે. બોડી પાસે ચાર્જ હોઈ શકે છે, પાર્ટિકલ પાસે ચાર્જ હોઈ શકે છે. તો પાર્ટિકલ ક્યાં હોય? તો કે મેટરમાં. મેટરમાં પાર્ટિકલ કયા કયા? કેટલા પાર્ટિકલ્સનો બનેલો હોય મેટર? કયા કયા પાર્ટિકલ્સનો? ઘણા બધા પાર્ટિકલ્સનો મેટર હોય. ફંડામેન્ટલ પાર્ટિકલ્સ ઘણા બધા હોય. તો આપણી પાસે મેઇન 3 ફંડામેન્ટલ પાર્ટિકલ. ફંડામેન્ટલ પાર્ટિકલ 3 મેઇન, જે તમે બહુ સારી રીતે જાણો છો: ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. ગોટ ઇટ? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. બીજા પણ ઘણા બધા હોય, પણ આપણે આ 3ની વાત કરીશું. તો ચલો, તો વાત કરીએ પહેલા ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. તમને ખબર છે ન્યુટ્રોન ક્યાં હોય, પ્રોટોન ક્યાં હોય, ઇલેક્ટ્રોન ક્યાં હોય? પણ છતાં હું તમને કહી દઉં, છે ન્યુક્લિયસ. આ ન્યુક્લિયસની અંદર પ્રોટોન હોય, ન્યુટ્રોન હોય અને ઇલેક્ટ્રોન ભાઈ બહાર ફરતો હે ને? ઇલેક્ટ્રોન બહાર ફરતો, વચ્ચે ન્યુટ્રોન, પ્રોટોન. તમે જાણો છો, તમે બહુ નાનપણથી ભણતા આવ્યા છો હે ને? ચલો, તો સ્ટાર્ટ કરીએ ફરીથી આગળ. આ ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન, અને ન્યુક્લિયસની બહાર ઇલેક્ટ્રોન. તો ઓબ્વિયસલી એમાં કોઈ શક નહીં કે પ્રોટોન અને ન્યુટ્રોન ન્યુક્લિયસની અંદર બાઉન્ડિંગમાં હશે, સ્ટ્રોંગ બાઉન્ડિંગ, અને ઇલેક્ટ્રોનનું બાઉન્ડિંગ લૂઝલી હશે. તો ઇલેક્ટ્રોનને અહીંયા ન્યુક્લિયસમાંથી રિમૂવ કરવા માટે, એટલે કે પાર્ટિકલમાંથી, એટમમાંથી, એટમ કહેવાય ને, તો આ એટમમાંથી ઇલેક્ટ્રોનને રિમૂવ કરવા માટે બહુ ઓછી એનર્જીની જરૂર પડશે, અને પ્રોટોનને ન્યુક્લિયસની બહાર કાઢવા માટે વ્યવસ્થિત એનર્જીની જરૂર પડશે. તો અહીંયા આગળ જે ટેક્સ્ટ બુકમાં વાત થયેલી છે કે એક બોડી છે, બીજી બોડી છે, બે બોડીને રબ કરો. રબ કરવાથી એક બોડીમાંથી બીજી બોડીમાં ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે. આપણને ઠંડી લાગે એટલે આપણે, કારણ કે રબિંગથી હીટ પ્રોડ્યુસ થાય, અને હીટના કારણે એનું જે બાઉન્ડિંગ છે એ થોડું વીક થાય. બાઉન્ડિંગ બ્રેક થાય, ઇલેક્ટ્રોન લૂઝ થાય, ટ્રાન્સફર ફ્રોમ વન બોડી ટુ અનધર બોડી. ઓકે, તો આ રીતે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય વન બોડી ટુ અનધર બોડી બાય રબિંગ. તો પ્રોટોન, રબિંગથી પ્રોટોન ક્યારેય ટ્રાન્સફર ના થાય, આ ધ્યાન રાખજો. બીકોઝ પ્રોટોનને બહાર કાઢવો હોય તો બહુ બધી એનર્જીની જરૂર પડે છે. એના માટે ન્યુક્લિયર બોમ્બ, ન્યુક્લિયર પ્રોસેસ કરવી પડે. તો અત્યારે આપણે ખાલી ટ્રાન્સફર કરીશું ઇલેક્ટ્રોન. આ લોકોએ જે વાત કરી છે રબિંગની, એના માટે આ લોકોએ બે રોડ લીધા છે, એક પ્લાસ્ટિક રોડ અને એક ગ્લાસ રોડ. આપણે લઈએ પ્લાસ્ટિક રોડ અને ગ્લાસ રોડ. પ્લાસ્ટિક રોડને આ લોકો રબ કરે છે ફર સાથે, અને ગ્લાસ રોડને આ લોકો રબ કરે છે સિલ્ક ક્લોથ સાથે. આ લોકો રબ કરે છે, આપણે ગમે ત્યાં રબ કરવું હોય કરાય, પણ આ લોકો રબ કરે છે એટલે આપણે યાદ રાખવું પડશે એ લોકોએ શું કીધેલું છે. સ્વાભાવિક છે. ચલો, પ્લાસ્ટિક રોડ ફર સાથે રબ કરે છે આ લોકો, અને ગ્લાસ રોડ સિલ્ક ક્લોથ સાથે રબ કરે છે. રબ કર્યા પછી શું થાય? ઓબ્વિયસલી ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે. સાહેબ તમે હમણાં તો કીધું રબિંગ કરવાથી ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય. તો ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ક્યાંથી ક્યાં થવાનો, આ યાદ રાખવું પડશે તમારે. પ્લાસ્ટિક રોડ બનશે નેગેટિવલી ચાર્જ અને ગ્લાસ રોડ બનશે પોઝિટિવલી ચાર્જ. આ યાદ રાખવું પડશે બોસ. આમાં કોઈ 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 મગજ નહીં, યાદ રાખવું પડશે. 100%ની વાત છે, આમાં કોઈ શક નહીં. જ્યારે પણ ડિસ્કવર થયું, જ્યારે પણ એનું ઇન્વેન્શન થયું, એ વખતે કંઈકનું કંઈક નામ આપવું પડે. એટલે નામ આપેલા છે. જેમાં આપણે આ યાદ રાખીશું કે ફર સાથે પ્લાસ્ટિક રોડ રબ કરીશું એટલે નેગેટિવલી ચાર્જ થશે, ગ્લાસ રોડ સાથે સિલ્ક ક્લોથને રબ કરીશું એટલે આ પોઝિટિવ ચાર્જ થશે. અચ્છા, હવે બીજી વાત આ યાદ રાખજો તમે. ડબલ એસ છે અહીંયા, જો ડબલ એસ, તો પછી આ એસ,
આ રીતે યાદ રાખવાનું, કન્ફ્યુઝ થઈ જશો, કોઈ પણ બે વસ્તુ હોય એમાં કન્ફ્યુઝન થાય. ચલો આગળ. એ સિવાય બીજી ટેક્સ્ટ બુકની બહારની થોડીક વાત એક્સ્ટ્રા. FGW પેસર. FGW પેસર. F मतलब फर, G मतलब ग्लास, W मतलब वूल, वूल, P मतलब प्लास्टिक, E मतलब अंबर, લખવું નથી, S मतलब સિલ્ક, E मतलब એબોનાઇટ અને રબર, એબોનાઇટ અને રબર. આ રીતનું હું બોલી રહ્યો છું, તમે નોટ કરી શકો છો કરવું હોય તો. જો પણ મેં 4 જ વસ્તુ લખી છે આપણી ટેક્સ્ટ બુકમાં, આ લોકોએ આપેલી છે, બાકી અમારે વધારે પંચાયતમાં નથી પડતું. બસ મારે ખાલી સમજાવું તમને. આ જે 3 મિનિટ સ્ટીલ ચાર્જ નેગેટિવ. આફ્ટર રબિંગની વાત થઈ. જો ફર ને તમે પ્લાસ્ટિક સાથે રબ કરશો તો પ્લાસ્ટિક શું બનશે? નેગેટિવ. ફર બનશે પોઝિટિવ. ગ્લાસ ને તમે સિલ્ક સાથે રબ કરશો તો સિલ્ક બનશે નેગેટિવ અને ગ્લાસ બનશે પોઝિટિવ. જે અહીંયા બધું લખેલું છે, સમજ્યા તમે આ ક્રમ? હવે ફરીથી મસ્ત વાત જોયું. ફર ને તમે ગ્લાસ સાથે રબ કરશો તો બે પોઝિટિવ વાતો કરે. ફર ને તમે ગ્લાસ સાથે રબ કરશો તો ફર પોઝિટિવ ને ગ્લાસ નેગેટિવ. ઉપર વાળો પોઝિટિવ, નીચે વાળો નેગેટિવ. એના માટે તો કરાવવું પડ્યું, નહીં તો આ હતું બધું. સમજો છો? ચલો એક બીજી વાત. રબિંગ કર્યા વખતે, રબિંગ કરતી વખતે આ ગ્લાસ રોડ છે અને આ સિલ્ક ક્લોથ છે. આ રબ કર્યું આપણે. રબ કર્યા પછી તમે હમણાં આગળ જોયું એ પ્રમાણે તમને કદાચ યાદ હશે, સારું છે યાદ હોય તો. ગ્લાસ રોડ કેવો બનતો હતો? પોઝિટિવ. અને ઓબ્વિયસલી સિલ્ક ક્લોથ શું બને? નેગેટિવ. તો એનો મતલબ શું થયો? આવા ઓપ્શન આપ્યા હશે 4 પાછા, આવું બધું કીધું હશે અને પછી ઓપ્શન 4 આપ્યા હશે કે ઇલેક્ટ્રોન ગોઝ ફ્રોમ ધીસ ટુ ધીસ, ઇલેક્ટ્રોન ગોઝ ફ્રોમ ધીસ ટુ ધીસ, પ્રોટોન ગોઝ ફ્રોમ ધીસ ટુ ધીસ. સાબિત. એક ઓપ્શન એવો હશે કે પ્રોટોન ગોઝ ફ્રોમ સિલ્ક ક્લોથ ટુ ગ્લાસ રોડ. હવે ગ્લાસ રોડ કેવો બને છે? પોઝિટિવ. એટલે અમુક ચરકડો એને સાચું આપી દેશે. એ જ ઓપ્શન ટીક કરશે કે પ્રોટોન ગોઝ ફ્રોમ સિલ્ક ટુ ગ્લાસ. અલા પ્રોટોન ના હલે. પહેલા જ તો વાત થઈ આપણે, પ્રોટોન ન્યુક્લિયસ ની અંદર છે. રબિંગ થી પ્રોટોન હલતું હતું તો બધું ભમડ થઈ જાય યાર. ન્યુક્લિયસ થી પ્રોટોન હલતા હોય તો ન્યુક્લિયર બોમ્બ બનાવવાની જરૂર ના પડી જાય. તો અહીંયા આગળ પ્રોટોન કદી હલતા નથી, એ ધ્યાન રાખો. પ્રોટોન ક્યારેય નહીં હલે રબિંગ થી, ધ્યાન રાખજો. તો થયું શું? તો ઓપ્શન એવો પણ હશે સાથે સાથે કે ઇલેક્ટ્રોન લૂઝ ફ્રોમ ગ્લાસ રોડ. ગ્લાસ રોડ લૂઝ ઇલેક્ટ્રોન્સ, ઇલેક્ટ્રોનને લૂઝ કરશે. ઇલેક્ટ્રોન મૂવ ફ્રોમ ગ્લાસ રોડ ટુ ક્લોથ, સિલ્ક ક્લોથ. આ થાય, બીજું કંઈ ના થાય, એક જ વસ્તુ થાય આમાં. સમજ્યા? એટલે ધ્યાન રાખજો. બીજી એક વાત, તમે કહેશો આ શું સાહેબ, આ તો બધી ખબર હોય. જોઈ લો, ખબર હોય. આ પોઝિટિવ ચાર્જ છે, નેગેટિવ ચાર્જ છે, શું થાય? એટ્રેક્શન કે રિપલ્ઝન? એટ્રેક્શન. ખબર હતી મને કે તને ખબર છે. ખબર છે. રિપલ્ઝન ખબર છે. નેગેટિવ ખબર છે. રિપલ્ઝન. પોઝિટિવલી ચાર્જ બોડી, ન્યુટ્રલ બોડી. બોલો શું થાય? શું થાય? પોઝિટિવલી બોડી ચાર્જ, પોઝિટિવલી ચાર્જ બોડી છે અને આ ન્યુટ્રલ બોડી છે. શું થાય? ફોર્સ લાગે? ના લાગે ને? લાગે. ફોર્સ લાગે. અહીંયા તું જો ન્યુટ્રલ એટલે મતલબ કે અહીંયા ઇલેક્ટ્રોન પ્રોટોન છે જ નહીં. ન્યુટ્રલ એટલે બધી જગ્યાએ ઇલેક્ટ્રોન પ્રોટોન હોય. ક્યાં ઇલેક્ટ્રોન પ્રોટોન ના હોય એવું બનતું હશે કદી? બધી જગ્યાએ ઇલેક્ટ્રોન પ્રોટોન હોય. ન્યુટ્રલ મતલબ ત્યાં ઇલેક્ટ્રોન પ્રોટોન તો હોય જ નહીં. 5 ઇલેક્ટ્રોન હોય તો 5 પ્રોટોન હોય, ટોટલ ચાર્જ થઈ જાય 0. આ બોડીને કહેવાય ન્યુટ્રલ. ન્યુટ્રલ બોડી મતલબ અંદર ઇલેક્ટ્રોન પ્રોટોન હોય પણ સેમ નંબર ના હોય. ડિફરન્સ હોય જ્યારે પ્રોટોન કે ઇલેક્ટ્રોનમાં. જો ઇલેક્ટ્રોન વધારે હોય તો બોડી કેવી હોય? નેગેટિવલી ચાર્જ. જો પ્રોટોન વધારે હોય તો બોડી કહેવાય પોઝિટિવલી ચાર્જ. આ પ્રમાણે બેલેન્સિંગ થાય. જો બંને બેલેન્સમાં હોય, બંને નંબર સેમ હોય તો ચાર્જ બોડી કેવી કહેવાય? ન્યુટ્રલ. તો જો
તો આ રીતે બોડી હશે ન્યુટ્રલ. હવે થાય છે, હવે આ પોઝિટિવ ચાર્જ પોઝિટિવ બોડી બાજુમાં મૂકી એટલે ઓબ્વિયસલી આની અંદર જે ઇલેક્ટ્રોન હશે એ ઇલેક્ટ્રોન એટ્રેક્ટ થવાના અને પ્લસ છે રિપલ થવાના. પ્લસ છે હે પોઝિટિવ રિપલ્ઝન થવાનું અને પોઝિટિવ નેગેટિવ એટ્રેક્શન થવાનું, હે ને? આવું ક્યાંક તમે જોશો પણ ખરા, પણ બુદ્ધિનો ઉપયોગ કરજો. પ્રોટોન ક્યારે હલે નહીં. જેટલી વખત આવું બધું બતાવીશું પણ મગજમાં એ ફિટ રાખવાનું કે પ્રોટોન ક્યારે ના હલે. ટેક્સ્ટબુકમાં પણ તમે વાંચશો ને તો શબ્દ ધ્યાનથી સમજજો. એ લોકોએ એવું કીધું હશે કે નેગેટિવલી ચાર્જ એટ્રેક્ટ થઈ ગયા અને ઓપોઝિટ સાઈડ પોઝિટિવ ચાર્જ બચ્યો મતલબ તમે સમજો છો? ફરીથી થોડું ધ્યાનથી સમજાવજો. પ્લસ 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 6 પોઝિટિવ ચાર્જ છે તો અહીંયા આગળ માઇનસ કેટલા છે? ઓબ્વિયસલી 6 નેગેટિવ ચાર્જ બતાવ્યા. ઓબ્વિયસલી ભાઈ એટ્રેક્ટ થયા તો કયા એટ્રેક્ટ થયા? નેગેટિવ ચાર્જ થઈ ગયા. 6 નેગેટિવ ચાર્જ એટ્રેક્ટ. આ બધું પોઝિટિવ ત્યાંના ત્યાં જ રહે, પોઝિટિવ હલે જ નહીં. હવે કહેવાની વાત એ છે કે આ બાજુ શું છે? મેજોરિટી ચાર્જ નેગેટિવ છે તો આ બાજુ મેજોરિટી ચાર્જ પોઝિટિવ છે. એટલે એ લોકો વાત એવી રીતે કરે છે કે આ બાજુ નેગેટિવ ને બધું, બાકી પ્રોટોન હલે નહીં. પ્રોટોન એની જગ્યા ઉપરથી ક્યાંય ના જાય. હવે તમે જો આ જે પોઝિટિવ ચાર્જ છે આ નેગેટિવ વાળાને એટ્રેક્ટ કરશે અને આ જે પોઝિટિવ ચાર્જ છે એ આ બધા જે પોઝિટિવ છે અહીંયા છે એને રિપેલ કરશે. હવે એટ્રેક્શન વધારે છે કે રિપલ્શન? એટ્રેક્શન, કારણ કે નજીક છે દૂર છે, દૂર છે. સિમ્પલ વાત છે. તમે કોઈ અગ્નિ છે, અગ્નિની નજીક જાઓ વધારે ગરમ લાગે, દૂર જાઓ ઓછું ગરમ લાગે. ઇફેક્ટ રિડ્યુસ થઈ જાય એની દૂર જાઓ તો. સિમ્પલ. તો અહીંયા ફોર્સ વધારે લાગશે, અહીંયા ફોર્સ ઓછો લાગશે. તો એટ્રેક્શન આ બાજુ છે, રિપલ્શન આ બાજુ છે, પણ વધારે મોટો ફોર્સ કયો છે? એટ્રેક્શન. તો ઓલ ઓવર બોડીને કયો ફોર્સ લાગવાનો? એટ્રેક્શન. ઓલ ઓવર બોડીને એટ્રેક્શન ફોર્સ લાગશે. તો સમજો તમે. કોઈ તમને પૂછે કે આ પોઝિટિવ ચાર્જ બોડી છે, આ ન્યુટ્રલ બોડી છે, શું બોલો? ન્યુટ્રલ બોડી છે, તો કયો ફોર્સ લાગશે આ ન્યુટ્રલ બોડી પર? એટ્રેક્શન. હવે આની જગ્યાએ કદાચ પોઝિટિવ ચાર્જ બોડીની જગ્યાએ નેગેટિવ ચાર્જ બોડી રાખ્યો તો પણ એટ્રેક્શન. કારણ કે જો નેગેટિવ ચાર્જ બોડી હોય તો અહીંયા બધા ઇલેક્ટ્રોન આમ આવવાની જગ્યાએ આમ જતા રહો. વાત સેમ ટુ સેમ થવાની. તમે જાતે સમજી જજો એકવાર. આ છે એક પોઝિટિવ પાર્ટિકલ અને આ છે ન્યુટ્રલ પાર્ટિકલ. આ પોઝિટિવ પાર્ટિકલ છે અને ન્યુટ્રલ પાર્ટિકલ. શું થશે બોલો? આ પોઝિટિવ પાર્ટિકલ અને ન્યુટ્રલ પાર્ટિકલ શું થશે? એટ્રેક્શન થશે કે રિપલ્શન કે નહીં લાગે ફોર્સ? હવે નહીં લાગે ફોર્સ. કેમ? કારણ કે આ એક જ પાર્ટિકલ છે. આની એમ સમજો તો પેલું બોડી હતું ન્યુટ્રલ બોડીની અંદર 4-5 ઇલેક્ટ્રોન 4-5 પ્રોટોન આવું બધું હતું. આ તો પોતે એક જ પાર્ટિકલ છે એટલે કોઈ ચાર્જ છે જ નહીં, ના નેગેટિવ ના પોઝિટિવ. ન્યુટ્રોન મતલબ ન્યુટ્રોન. હવે એની પાસે કોઈ ચાર્જ, તો હવે ફોર્સ લાગશે નહીં. નો ફોર્સ. ઓકે, બસ આ ઇલેક્ટ્રિક ચાર્જની થોડી ઘણી વાતો થઈ. ઇલેક્ટ્રિક ચાર્જમાં આ લોકોએ, તમે ટેક્સ્ટબુક વાંચશો તો ખ્યાલ આવશે તમને કે પ્લાસ્ટિક રોડને ફળ સાથે રબ કરશે ને ગ્લાસ રોડને સિલ્ક સાથે રબ કરશે. પછી એમ કહે છે કે આ રોડ એટ્રેક્ટ થાય છે અને આ રોડ એટ્રેક્ટ નથી થતા. ઓહો આવું થાય છે એટલે એનું નામ પડ્યું. એટલે એવું કહી દીધું કે આનું નેગેટિવ ચાર્જ, આનું પોઝિટિવ, આવું બધું. એટલે બકવાસ છે ટૂંકમાં. વાંચી લેજો થોડું ઘણું. બાકી અન્ડરસ્ટેન્ડિંગની વાતો છે આ બધી, જે તમે સમજી ગયા છો એવી હું આશા રાખું છું. ના સમજ પડે તો ફરીથી રિપીટ કરો વિડીયો. ના સમજ પડે તો ફરીથી રિપીટ કરો, એમાં કોઈ શરમાન નથી. અમે આ ઉંમરે પણ આ ઉંમર મતલબ આટલી એજ થઈ ગઈ, તમારા કરતાં મોટો કે નહીં લે, આટલી એજ થઈ ગઈ છતાં પણ અમે એક લાઈન ફરીથી વાંચીએ છીએ. અમુક ટાઈમે ખબર ના પડે તો એમાં કોઈ શરમાની વાત નથી. ક્વેશ્ચન, જેમ કે કોઈ એક્ઝામમાં બેઠા હોય તો ક્વેશ્ચન
જેમ કે અમે કોઈ એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ કરતા રહેતા હો, બધી બુક્સ ઘણી બધી છે અહીંયા પડી એ બધી બુક્સ રિફર કરતા રહેતા હો, તેમાં એક્સ્ટ્રા કોઈ ક્વેશ્ચન્સ આવે તો ના ખબર પડે, ફરીથી ક્વેશ્ચન વાંચી લો, બીજી વાર, ત્રીજી વાર, 3 થી 4 વાર ક્વેશ્ચન વાંચેલા છે મેં, ઘણી વખત એવું થયેલું છે. સોલ્વ ના થાય એ વખતે ફરીથી ક્વેશ્ચન વાંચી દીધું, એટલે ફરીથી જોવામાં કોઈ શરમ નહીં. બાય, કરી દેજો જે કરવાનું હોય.